ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરુદ સ્થિત સાંસરુદ હાઈસ્કૂલમાં 3 લેબનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સુંદર પ્રાર્થના ગીત રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। આજના સમારંભની શરૂઆત તિલાવતે કુરાનથી અને પ્રાર્થનાથી થઈ। આવેલ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। પધારેલ અતિથિ વિશેષ તેમજ સભા અધ્યક્ષ શ્રી અક્ષયભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાની ખૂબ પ્રશંસા કરી હતી અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં ગામ તેમજ શાળા અને ગામને સાથ સહકાર આપવાની બાહેંધરી આપી। વોકેશનલ એજ્યુકેશનમાં બ્યુટી એન્ડ વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી છે તથા જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સરકાર તરફથી ફાળવેલી સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ધી સાંસરુદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ મીઠા, સાંસરુદ મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ શ્રી હાજી મકબૂલ હુસેનભાઈ સાલેહ, વિદેશી મહેમાનોના સઈદતભાઈ કાલ્ટન, મુસ્તાકભાઈ ગની, દાઉદભાઈ અદા, મયુદ્દીનભાઈ કોચા, હાજી મુસા અહમદ વાલી, ગામના અગ્રણીઓ નાગરિકોમાં ઉમરજીભાઈ ગની, ગુલામભાઈ એડ્રેસી તથા કમિટીના તમામ સભ્યો, શાળાના આચાર્ય શ્રી કડીવાલા સબીર સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બોડા ઇમરાન સાહેબ, તમામ શાળા પરિવારની હાજરીમાં કરજણ સિનોર તથા પૂર્વ વિસ્તારના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે 3 લેબ તથા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। મોહસિન કારા, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, કરજણ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।